હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે ફરીથી આવી ગયા છે તમારી સામે વ્લોગ લઈને. જબરદસ્ત વ્લોગ, જબરદસ્ત. આકાશ વાઘેલાની ફેમિલી અને પોતે વ્લોગ લઈને આવી ગયા છે. જો આ ધનવેલ છે ને, કાપીને ઠીક કરી નાખી. જો આપણે કેમ નાના છોકરાનો વાળ કાપી તો હાવ નાનો થઈ જાય. આપણે હું કેમ વાળ કાપીને આવ્યો હોય તો કેટલો મસ્ત લાગે એમ છે ને. આના હોતા ને વાળ કાપી નાખી જો ને. અહીંયા રે મૂળિયા ધનવેલ છે ભાઈ, ધનવેલ. મારા બા છે ને, મારા બા એ ચોરીને લાવ્યા હતા. ધનવેલ ચોરીને લાવો ને તો જ ઉગે. ખબર પડી? જેને ન ખબર હોય ને એટલે તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાનું, એને બધી ખબર હોય. હે ને બા? ધનવેલ હોય, ધનવેલ. હે એને ચોરીને લાવવી પડે ને. હે તમે લાવ્યા હતા ને ચોરીને? ક્યાંથી લાવ્યા હતા? કેવું કહેવાય નહીં, કેમ કહેતો બા? કહેવાય નહીં, એવું કહેવાય નહીં. ક્યાંથી લાવ્યા હતા અહીંયા? પાછું ધન આવે ને એને ભાગ દેવો પડે. ધનવેલ લઈને ચોરી લેવાય. કેમ છે તે બા? સારું થઈ ગયું હવે? હા, સારું છે હો. હે બા ને ભાઈ બહુ રિકવરી આવી ગઈ છે, બહુ. ભગવાને થોડુંક એની સામું જોયું. ભગવાનને બહુ કહેતા રોજે રોજ, એ ભગવાન હવે થોડુંક સારું કર, સારું કર, સારું કર. એટલે કરી દીધું ને બા? કરી દીધું ને? હજુ ચા ઠરી જાય. ચા લઈ લો જલ્દી, હાલો. હજી ગરમ છે, ગરમ છે, ગરમ છે, ગરમ. મોજે મોજ ને રોજે રોજ. જો મારા બા થઈ ગયા છે. કેટલા વર્ષના થઈ ગયા બા? 80 વર્ષના. બા નો હમણાં બર્થડે આવે છે ભાઈ. બા નો બર્થડે. હે ખબર નથી તમને? કેમ? હવે આવડા હતા 4 વર્ષ તેદી માવતર મરી ગઈ. એમાં કેદી બર્થડે હોય, કેદી જલમ હોય, કેદી જલામણ, કેદી બર્થડે હોય ને. આવડા હતા તે મમ્મી વૈયા ગયા, પપ્પા વૈયા ગયા. મમ્મી પપ્પા 2-6 મહિનાની છેટે વહી ગયા. 6 મહિના ફેર વૈયા ગયા. હા, નોરતામાં 11 આવું છે ભાઈ. ભાઈ જિંદગી ભાઈ કઈ નક્કી નથી. મોજ કરતા આવડે ને તો મોજ કરી લ્યો. જિંદગીનું કઈ નક્કી નથી. આમ જો આમ કઈ આમ કરશો ને તો વૈયા જાય. મારા દાદા છે ને આમ કરીને આમ જ વૈયા છે. મારા દાદા છે ને, જો અહીંયા તમે ફોટો જોઈ શકતા હોય તો પાછળ જોર્યો મારા દાદા. નોરતાને 11 ને દી 10 ગયા ને 11 દી. મારા બા ને પણ છે ને કઈ યાદ ન કરાવે. મારા બા ને યાદ કરાવીને તો બધું આમ છે ને, આમ બધું આમ ચકડી ચાલુ થઈ જાય. આમ એક થી બધું ચાલુ થઈ જાય. કેમ બા? નોકરી કરી. મારા બા હમણાં હું આવ્યો ને, મારા બા એમ કે મેં તો કે કાંઈ કર્યું નહીં, કે ટોયલેટમાં ગઈ, આમથી આમ આટા માર્યા ઘરમાં, એમને આમથી આમ નોકરી કરી, કે ઘરની ચાકરી કરવાની નોકરી કરી. બિંદર કંઈ આવતી નથી. હમણાં હું મમ્મીને એમ કહેતો હતો કે મમ્મી આમ હું આમ મારો ગાલ બાર આમ બહાર નથી આવી ગયો, આમ બહાર આમ જામી નથી ગયો, મારા પેટનો ફાંદો બહાર આવી ગયો છે, મારું મોઢું બહાર આવી ગયું છે. હે તો મમ્મીનો જવાબ શું છે? મમ્મીનો જવાબ કાંઈ નથી. મમ્મીનો જવાબ એમ છે કે અમુક ઉંમર થાય પછી હોય એવા ને એવા ન રહે. 15 વર્ષના 10 વર્ષના હોય ત્યારે ફેર હોય. 5 વર્ષ જાય. આગળના છે ને થોડાક વ્લોગ જોઈને આવશો ને તમે, તો એમાં થોડોક ચહેરો જોજો અને અત્યારે ચહેરો જોજો. આમ ગાલ બાલ આમ ચપટી ભરાય એટલે તો ગાલ થઈ ગયા મમ્મી. એમ તો કહું છું 10 વર્ષના નો જોવાનું એટલે એટલો ફેર આવે. પછી 15 વર્ષના જોવો તો મોઢામાં એટલો ફેર આવે. પછી 20 વર્ષ પછી પાછો ફેર આવે. હા, પછી 25 વર્ષ થાય તો પાછો ફેર આવી જાય. પાછો ફેર આવ્યા જ રાખે. મારા બા જુઓ 80 વર્ષે આવો ફેર આવે. 80 વર્ષના થાય ત્યારે આવો મોઢું. 80 વર્ષ ના થાય ત્યારે મારા બા જુઓ આમ ગાલ અંદર કરી જાય. હોય એવા ને એવા રહી નહીં. દાંત હોય ત્યાં સુધી મોઢું સારું દેખાય. દાંત હોય ને ત્યાં સુધી મોઢું સારું દેખાય. એટલે દાંતનું ધ્યાન રાખો ભાઈ. મારા બા ને અનુભવ છે. મારા બા ને ખોટા દાંત છે, પણ ખોટા દાંત એને ફાવતા નથી. શું કરું? હોય ને તો જ ખવાય પીવાય. પછી કાંઈ કામના નહીં. ગમે એટલું સારું ખાવું હોય ન ખવાય એટલે નો જ ખવાય. જીવ બાળવાનું રહે પછી. એટલે છે ને થોડુંક દાંતનું ધ્યાન રાખતા જાઓ, શરીરનું ધ્યાન રાખતા જાઓ. મારા બાએ કાંઈ ધ્યાન રાખ્યું નથી, દાંતનું ધ્યાન રાખ્યું નથી. દાંત છે ને તો જ શરીર છે, એટલું સમજી લે. એવું છે? દાંત હશે તો તમે ખાશો તો શરીર હાલશે. જો દાંત જ નહીં હોય તો તમે ખાઓ શું સ્વાદ લેખો? કાંઈ નહીં. બરોબર છે, મમ્મીની વાત બરોબર છે. કાચું નડતું પાકું પેટમાં નાખવાનું, પછી દરદ ઊભા થાય. હા, દરદ ઊભા થાય, પચે નો પચે એ ભાઈ. કેમ બા? કબજિયાત કરીએ, ના લે, તે લે. આવું છે ભાઈ, આવું છે. અહીંયા સૂતો છું. જો અમારી પથારી છે, બરાબર. અહીંયા સૂતો છું. જેવો ઉઠું ને એવું જોવો સામે મંદિર. એટલે અહીંયા હું સૂતો હોય ને તો એ મંદિરના દર્શન થાય. મમ્મી કેવું સારું મારે. હે સૂતો હોય ને તો એ સામે મંદિરના દર્શન થાય. સારું ને ઉઠીને તરત ભગવાનનું મોઢું બને.
મમ્મી દીવાબત્તી કરતા હોય ને તોય મને અહીંથી દેખાય. હુતા મસ્ત ભગવાનનું નામ લેતા હોય. જો છે ને સીધું સામે મંદિર. એ તો અહીંયા બાનો ખાટલો અહીંયા છે ને એટલે અહીંયા પથારી કરવી પડે. બાકી અહીંયા જ હોય. કેમ પથારી તો મારી બાની પથારી અહીંયા બાજુમાં હોય, મારી અહીંયા હોય. ગુડ મોર્નિંગ. રાધે રાધે. મમ્મીએ મને કાલ કીધું રાધે રાધે બોલવાનું. ઘરની બહાર નીકળે તો રાધે રાધે બોલવાનું. પ્રેમાનંદજી મહારાજે કીધું છે રાધે રાધે. 7:30 થઈ ગયા છે અને ઉઠવામાં થોડીક ભી પડી છે. મમ્મી સુઈ જાઓ પાછો. હું ઘડીક ભી પડે ઉઠી જાય લાગે. મમ્મીને સવારમાં ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે ભાઈ. અમે નાના છોકરા છીએ, અમને તો થાય જ ને. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ઉઠો, હાલો હવે. હા ઉઠી. હાલો ઉઠો જલ્દી. હા એવો ઠંડો પવન આવ્યો ને એટલે બંધ કરી દો. વાવ, મજા પડી ગઈ ભાઈ. મોજના ફાડિયા પડી ગયા. સવારમાં ઉઠીને જે ગોધરામાંથી નીકળીને બહાર નીકળ્યા છે ને તો પાછું ગોધરામાં જવાનું મન થાય છે. हम कंट्रोल करेंगे. कंट्रोल आकाश कंट्रोल. नींद है ना, वो बहुत बुरी चीज़ है. उसको हमें अपना घर में पालन नहीं करने का है, उसको भगाने का है. भगाड़वानी है भाई. ઊંઘને ભગાડવાની છે ભાઈ. હજી હું સુઈ જાઉં ને તો હજી 10-11 વાગે ઉઠું. नींद आ रही है मेरे को. क्या वीडियो एडिटिंग करना बाकी है. रोजना માટે રહેવાનું છે, इसलिए तो उठ जाते हैं हम भी. उठू तो पड़ से